કે સાંભળ સુતા એ જીબાલ રાજા માએ મીઠડી માંડી વાત બેટા ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ મૂળ તમારું અને ભગત બાપુ આ કડી અદ્ભુત વાત કરી દીધી. પાછી ખાલી આનંદ કરવો મોજ રાજ કરવું એટલું જ નહીં, પણ આ એક કડીમાં કેવું કીધું કે અહીંનું તું એ સુધાર દે બેટાને કરજે ઈશ્વર ધ્યાન. હવે ખાબળ પેરમના રાજા આ દેયુના મોહ નહીં જાજા. હાબળ પેરમના રાજા દેયુના મોહ નહીં જાજા. કેવડી મોટી વાત કરી. આ કોથળો ઘણીવાર કહું છું, આ કોથળાને આપણે 60-70 વર્ષ જીવી હવે તો એમાં કેટલું આપી. લાડવા જોઈને, દાળ ભાત જોઈને, ખીચડી જોઈને, ઓળો જોઈને, રીંગણા જોઈને, બર્ગર જોઈને, પીઝા જોઈને, બીજું જોઈને, ત્રીજું જોઈને, પાપડ જોઈને, અથાણું જોઈને આને એટલો સાચવતા હોય તો ઓલો અંદર બેઠો છે આજ ઈ તો હાજરા અમારા આત્મા છે, એના માટે થોડોક તો ખોરાક આપવો પડે કે નહીં? એના ખોરાક માટેના ઠેકાણા છે ભલા માણસ, એના માટેના આવા ઠેકાણે આપણે આવી પોતા પાસે બેહવાનું છે. આપણે ભાઈબંધો પાસે બેહી, ગાડી બેહી, પ્લેનમાં બેહી, ફાર્મમાં બેહી, મિત્રો આરે બેહી, પત્ની પાસે બેહી, બીજે બેહી, ત્રીજે બેહી, બગીચામાં બેહી, ઘણા ન બેહવાનું હોય ત્યાં બેહે, પણ પોતા પાસે કેટલા બેહે છે? પોતા પાસે જ્યારે બેહો ને ત્યારે ખબર પડે. પોતા પાસે બેહવું બહુ જરૂરી છે જીવનમાં. પોતા પાસે નથી બેઠા એટલે કાંઈ નથી. એને પછી ઘણા પ્રકારની દવાઓ લેવી પડે, પછી મગજ કામ કરતો બંધ થઈ જાય. એકચ્યુઅલી ખબર નહીં શું થાય છે. નેચરોપેથી ન જતા 2 લાખ રૂપિયા દે 3 દિવસને. એકચ્યુઅલી મનને શાંતિ એ તો તું અંદર પોતા પાસે બે તો શાંતિ, બાકી ન્યાય બધું ઊભું થાય એ તો ભડકા જ છે. એટલે અહીંનું તું સુધારજે બેટા અને ધરજે ઈશ્વર ધ્યાન. સાંભળ પેરમના રાજા દેયુના મોહ નહીં જાજા. ભગત બાપુએ કેટલું કેટલું આપણા માટે બધું ખેડાણ કરી કરીને આમ મોકળા મેદાન મૂકી ગયા. તમે તમારે લડી લ્યો, જ્યાં સુધી બજેટ વધાડાય ત્યાં સુધી વધાડો. મારી કાગવાણીઓ ફૂટવાની નથી. કાગ બાપુએ અમને એવું કીધું. આ કઈ જેવી તેવી વાત છે. હા, એવું ભગત બાપુએ આપણે કીધું. હા, અને એ મજા છે ને એ મજા માટે મળ્યા છે એટલે દુહાસન. થોડું મને જે સમય મળ્યો અમે બધા અહીં હવે બધા કલાકારો બેઠા છે એટલા માટે તો ઈ થકમાર ધડ પણ
ધડ ધડે મારી કલવર